બહારથી સ્ક્રેપ લાવવા જઈ રહ્યા છો? તમારી એક નાની ભૂલ પર તમારું ઇમ્પોર્ટ અટકાવી શકે છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે અમે તો માત્ર એક જ કન્ટેનર સ્ક્રેપ લાવવાના છીએ, અને એ પણ લાકડાના કન્ટેનરમાં, પ્લાસ્ટિકમાં પણ નહીં. જો પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તો EPR લાગુ પડે, પણ લાકડામાં પરમિશન શા માટે? પરિણામે પોર્ટ પર માલ અટકી જાય અને પેનલ્ટી પણ લાગે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કહે છે કે જો તમે હેઝાર્ડિયસ અને અધર વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 અને તેના અમેન્ડમેન્ટના શેડ્યુલ 3ના પાર્ટ ડીમાં દર્શાવેલા કોઈ પણ પ્રકારનો વેસ્ટ કે સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યા છો તો તમારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વન ટાઈમ ઇમ્પોર્ટનું લાયસન્સ લેવું ફરજિયાત બને છે. આ પરમિશન કન્ફર્મ કરે છે કે જે મટીરિયલ તમે લાવી રહ્યા છો તે ભારતના એન્વાયરમેન્ટના નિયમો પ્રમાણે અલાઉડ છે. જો તમે પણ આવું કંઈક ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યા છો તો આજે જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પરમિશન મેળવો અને વધારાના ડિલેઝ અને પેનલ્ટીથી બચો. થેન્ક યુ.